સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. રાતે ખાટલો હોય છે અને સવાર ખાટલો હોય આવી જાય. સોયલો આવે ને એટલે આટલો. તો ચલો ગાઈસ, કપડો શું ગોદરો વાળી દઈએ. હું તો નહીં ઉપર આવ્યો, કહીને ઉઠ્યો છું. વિડીયો એડિટ કરે આ તો 8 મિનિટનો જ વિડીયો બનાવું. એકલો હું બનાવું વિડીયો. ચલો ગાઈસ, બધું કમ્પ્લીટ કરી દઈએ વાળી અને પછી નીકળી જઈએ, ચા પાણી કરીએ. આજે તો વાતાવરણ એટલું મસ્ત કર્યું છે. મસ્ત તો ના કહેવાય પણ બગાડી છે એમ. વાદળો કરી નાખ્યો. જો આનો વાયરો ત્યારે 10 વાગ્યાનો રાતનો વાયરો ચડ્યો, જબરજસ્ત વાયરો, ઠંડો ઠંડો વાયરો મસ્ત. વરસાદ આવશે એવું લાગે છે. હવે અમારે કેદારનાથ જવાનું થોડા દાડા બાકી છે. કે નીકળીશું પણ વરસાદ આવશે લાગે. તો કઈ હું તો નીચે આવી ગયો ને, તો દાદી બેઠા ચોડી લઈને. મસ્ત ચોડી નહીં, મોટી મોટી દોણાવાળી. દાદી ગુડ મોર્નિંગ. તો કઈ દાદી તો શાકભાજી કરીને બેઠા છે. મીતુભાઈ અહીંયા ફરી રહ્યા છે. ડિસ્કો ડાન્સર. મમ્મી બતાવી રહ્યા છે ખીચડી. મમ્મી ગુડ મોર્નિંગ. ચાલો ગરમ કરી અગરબત્તી કરી દો તો દીયાબત્તી કરી નાખો. તો ગઈસ ચા પી લઈએ. દીયાબત્તી તો કરી નાખી. ખીચડી કરેલી ખીચડી પી લીધી. ચલો ખીચડી ખાઈ લઈએ. મેં તો તાર ખાવી છે ખીચડી? અય ખીચડી ખાવી? મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કરીશું. હા, વાયરો છે ચડ્યો હતો જબ્બર. વાયરો છે ચડ્યો જબ્બર હતો. દરિયા પથ્થર હતો ને એવું. શું બનાવી ખાવાનું? ચાલુ કરી નહીં નહીં ચડતું. 11 વાગ્યા. નહીં તો ટીવી જોઈ રહ્યું છે. તો કહે છે તો મમ્મી શાક બનાવવા માંડી છે. વઘાર કરી છે. ચોળી બનાવી. ફુલાવર અંદર નાખવાની. હેલો જલ્દી કરો, ખાઈને હું નીકળું નોકરી જવાના. ઘેર આવવાનું કંટાળો એટલે ખાઈને જ જઈએ. ખાતે આવો બની ગયું ખાવાનું. આગળનું કાઢ્યું. જમવાનું કાઢી દીધું. આપણે બનાવીશું ફુલાવર બટાકાના ચોળીને એવું બધું બનાવીશું. રોટલી છાસ ને ચાલો ખાઈ લઈએ. ખાડે જોડો તાર ખાવા નહીં? હા તો કહો તો બધા ખાઈ રહ્યા. ચલો હું તો જાઉં છું નોકરી. નોકરી આવીશું 4-5 વાગે જેવું. તો ગાઈસ હું તો નોકરીથી ઘરે આવી ગયો. આજે તો વધેવી ચડી ને છોડતા આખા દાવાનો વાયરો દોડ છે ગાઈસ. કેટલી દૂર થઈ ગઈ જો. ધૂળ ધૂળ થઈ ગયો બધું બહાર તો. હે અવાજ કમ કર. ટેક્સ કંપની સગા જતો મમ્મી બેસી છે ગવાન લઈ સમારવા. તો આના લઈને આખો દાડો બેસી રહ્યો તો? હે આખો દાડો અનાજ લઈને બેસી રહ્યો તો હું? કેટલું માટી થયું બહાર તો. આખી વસરી માટી થઈ ગઈ. શું લખ્યું મેં તું? તને વાંચતા આવડાવી રહ્યું? શેનું? ના ઉર્દુ. ખાવા મોઢાથી પણ હા ના નીકળે. ખોલવાનું નહીં પણ આ તો ના નીકળે. ચા ગરમ કરવા મૂકીશ અમે તો. જો ને તો ચા પીવું બધું બારે માણ ભમા હોવા છે. તો ખાવાનું શું છે હવે? ખાલી ખમ
अभी खाली खम બટાકાની ભાજી તો કહે તો મમ્મી શાકભાગ સમારી રહી ને હવે ડુંગળી સમારવા કરી દઈશ એટલી રોતી રહીશ એટલી રોતી રહી શકું શું કર્યું સમારી દીધું ગવાર 7 વાગવા આવ્યા ભાઈ આ તો ભાજી ગવાર શું ગવાર કાલે બને છે મસ્ત ભાજી પાણી વાળી જવું છે બજાર તો કઈ મમ્મી તો ભાજી લેવા માંડી છે પદન જો મેથી ને લાયા હતા મેથી લાયા હતા પદન લાયા મેથી ના હોય નહીં ખાસી વિલાઈ ગઈ હતી બધી કોણ મમ્મી બટાકા નાખવાનો ડાયરેક્ટ એમ તો ચલો ગાઈસ જો તમારું દુકાન પર નજર દીધી ગાઈસ બજારમાં તો વધુ ચડ્યું હતું પાયરો ચડ્યો લેપડો દુકાન તો બંધ કરી દીધી બધું કમ્પ્લીટ કરી દીધું પપ્પા જશે હિસાબ લેવા આવે એટલે મને કરીએ એવાય બહાર આવી ગયા આપણે ચાલ જવાય રમ માટી ખાધું અંદર જ છે બધું દૂધ છાશ ટિફિન બધું લઈ તો કઈ થોડું ઘરે આવી ગયા તો કઈ તો બધું જમવાનું લઈ દીધું મમ્મીએ અરે મમ્મી ખા બે જોડો તમે પપ્પા દવા ગળી રહેશે બેસી જે ખાવા નહીં તો ભાઈ દોડ કરી રહ્યા છે દાદી આવી ગયા ખાવા ભાજી તો દરજાની ખીચડી રોટલી દહીં લાયા છે બજારમાંથી મસ્ત મજાનું તો ગાઈસ ચાલો ખાઈ લઈએ પપ્પા દઈ ગયા છે ખાવા દાદી મિત્રોને ખવડાવી રહ્યા છે તો વાપરો રમવાનું વાપરો મમ્મીએ ખાવી છે કનો એ તો પડતા છોકરા તેની મોટો જેવું થાય ને તો કઈ તો બધા જમી રહ્યા મમ્મી બધું સાફ સફાઈ કરી રહી છે પપ્પા દાદીને બેઠા ચલો મમ્મી જઈને બજારમાં તો ચલો કઈ નીકળું હું તો જવું છું બજારમાં તો કઈ સંબંધીના ઘરે કંકુતરી તો આપી દીધી અને હવે જઈએ છે સીએમના જોડે આયા છે સિવિલ આગળ નવું સિવિલ બની જો ખાલી છે રેડી થઈ ગયું તો કઈ હું તો આવી ગયો છું બજારમાં ફુવારા સીએમને આવી જશે સોડા પીવા માટે તો સોડા પી લીધી ને હવે જઈએ છીએ ઘરે સીએમને તો જાય ના ઘરે હું એ નીકળ્યો ઘરે જવા તો કઈ હું તો આવી ગયો ઘરે એ તો બધા હોઈ ગયા લાગે હવન તાવન ચલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં નહીં તૈયાર થઈ ગયા ગાઈસ વાગ્યા છે 8 ભાઈ સુઈ ગયા છે યા ઓ યા ગુડ મોર્નિંગ હજી તો નીંદમાં છે તો ચલો ગાઈસ ચા ગરમ કરીએ નદી અગત્ય કરી દઈએ ધીમા તાપી ચા ગરમ થાય છે તો ગઈ તો ચા ગરમ થઈ ગઈ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કાલને સીધું કરી હાલો ચા પીવો કેવું મૂક્યું દૂધ છે તો ગાઈસ હું તો ચા પાણી કરીને આવી જઈશું ધાબા ઉપર ગોદરાની વાળવા હું ચલો બધું ઠેકાણો મૂકી દઈએ 9 વાગી જાય 9 તો ગાઈસ તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું ચલો નીચે જઈએ મસ્ત કરીએ કોઈ ખાવાનું મૂકીએ તો ચલો ગાઈસ હું તો નીકળું નોકરી પહેલી દાંત તો નવા
તો કાંઈ હું તો નોકરીથી ઘરે આવી ગયો. આજે તાપ છે બધું મજબૂત તાપની થેલી પડી ભૂઈ. હા છાસની થેલી નેચર પડી જાય. તો પાડી ઓય હમણાં હાલત પડી. સહી થેલી મેં હું સમજ રોટલી આવી ભારત પાકિસ્તાન નકશા બનાવવાનો. ભારત પાકિસ્તાન ખાવાનું બધું લાવી દીધું છે. મમ્મી તો જમા બેસી. હા नीतू तो खाइन बैठो. दादी खाइन बैठो. गवार का सालना बनाए. पापड़ लगन के पापड़. चलो कैसे खाई लिए तुम. तो क्या जब બધા ખાઈ રહ્યા અને મમ્મી તો સાફ સફાઈ કરી રહી છે રસોડાની. મમ્મી હેદાર બજાર જઈએ. બજાર નીકળते બજાર. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ને બાબા કપાઈ દીધા મસ્ત ટકાટક. શું કરો દેખાતું નહીં રહોડ હું કોઈ. તો ગાઈસ આ તો મમ્મી ફરી રહી છે. કેમ તૈયાર થઈ ગઈ? થોડા જાગરણ કરી દે હજી. શું કરી ઊંઘીને ઉઠ્યા? આવો કાલ મારા પપ્પા આવવાના. તો આવવાની ના એવાનું ફોન નહીં કર્યો. બસ કિંજલ આવવાનું નહીં લેવા જવાનું નહીં. કઈ કાલ તો કિંજલને લેવા જવાનું છે અને મહાની ખબર લેવા જવાનું છે નહીં મમ્મી. આ તો ચા ગરમ થઈ જાય. કેટલા દાડા રહી કિંજલ? મંગળવારે મૂકવા જતો. બુધ ગુરુ શુક્ર શનિ રવિ 5 દાડા રહી. 5 દાડા પછી પાછી આવી. મંગળવારે મૂકવા જતો હું. એટલે બુધ ગુરુ શુક્ર શનિ રવિ 5 દાડા થયા. બસ 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 એ દાડા જ અમે જ્યાં દાડે દાડા અમે જ્યાં દાડા રાતે એક્સિડન્ટ થયું હતું મેં ચલો કઈ ચાબી નહીં તો હું પાપડ ખાઉં છું ને મમ્મી શું કરી રહી? ઢુકડી કહેવાય. હે અરે સોનરી કહેવાય. એટલે આપણે મોટા ટુકડા ઘઉં ને અરે ટેસ્ટી જાતના આવા ગોળા એ સોનરી ઢુકડી જા એ બિસ્કિટ ખા બિસ્કિટ. પ્લેન આવ્યું કિંજલનું પ્લેન. પ્લેન આવ્યું કરી જાય. અને આ છે જેલર અમારો જેલર. બોલતો નહીં રહ્યો. સીધો છોકરો થઈ ગયો લાગે. સીધો છોકરો થઈ ગયો. હા થેન્ક યુ. તો ગાઈસ હું તો નહીં આવી ગયો નીચે. 447 ને તું 447 નંબર. પડશે થઈ જવાનો બાબલાજી હાલ નહીં હવે ખડું થોડી કરીને ચમ. દાદી તો મરચો લઈને બેઠો છો. કંટ્રોલ પૂછવું પડે બધું. હાલ તો એમની તો ચીથી ખબર પડે. ગાડી સાફ કરી પણ સવારે એવી નહીં થઈ જશે ધૂળ ધૂળ પાછી. પાછા આપણે ત્યાં મૂકીએ એટલે વધારે ધૂળ થાય. તો કંઈક દાદી બેઠા છે ને મમ્મી રોધવાનું કરશો. આજે પાછો કારેલા બનશે. કારેલા પહેલા ભાવતા હવે તો નહીં ભાવતા. ને એના જોઈએ માટે હા એવું થાય ને કે ફ્રીજમાં બે રહીએ મસ્ત એવું મસ્ત ઠંડુ ઠંડુ હોય ને ફ્રીજમાં. ભૂંડ જો છો બે આય ચા જતું રહી છે ગટરમાં બે ગયું. તારા દોસ્તને સમજાવતો નથી તું. મમ્મી કારેલા ઓઇલ લઈને બે. તો કાંઈ મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. હા દવાનું ડુંગળી શેકાઈ રહી છે.
આવું આ તો લાઈટ આવે આખું મમ્મી સિંગના ગોળા હું સિંગના ગોળા હું હા ભાઈ એકડે બીજડા તો કેટલો બધો કારેલો આ તો કારેલાનું શાક બની રહ્યું છે તો કઈ જાતું માથામાં તેલ બિલ નાખ્યું નહીં એમને મેલ્યા છીએ બાલવી રહી જાય પણ શેમ્પુ નાખી દે ચલો જી મજા આવતા બજાર તો કઈ અમે તો ઘરે આવી ગયા પપ્પાને બે પરસેવો થઈ જાય ને તાપનો હોય આજ તો ગરમી બાપસ તો કઈ ચલો પહેલી સાઈડમાં મૂકી દઉં કે ઠેકવા તો કઈ ગાડી તો મૂકી દીધી ઠેકવાણા ચલો જઈએ ઘરમાં ભૂખ લાગી તો જબ્બર હાય ખાવા હેડો ખાવાનું નહીં હેડો મિત્તરું તારે ખાવાનું નથી ખાધું દાદી આ શું લાયા લે તો ખાવાનું ગાડી દીધું તો એકલું કારેલાનું શાક થોડું ગાડી રોટલી તો ચાલો ખાઈ લઈએ કઈ મમ્મી ખાવાઈ જઈ હા બે જડો તો કઈ હું તો જમી રહ્યું ને તો પપ્પા દાદીને બધા ખાઈ જશો મમ્મીને તો કઈ હું તો આવી ગયો છું ધાબા પર અને હવે વાયરો છૂટ્યો મસ્ત ઠંડો ઠંડો પથારી કરીએ અને આજે તો ઊંઘવું છે વહેલા થાક લાગ્યો હા કાલે પાછું વહેલા ઉઠવાનું છે અને જવાનું છે સાસરીમાં પપ્પા ને મમ્મીને કાલ તો આવવાના છે કિંજલને લેવાય જવાનું છે અને મહાન ખબર લેવાય જવાનું છે તૂટી જઈ ખિસકોલી તોડી નાખી લાગે મેં તો પથારી કરી દીધી છે મમ્મીનો નેચર વાહન ધોઈ રહ્યા છે છીએ નેચર બરાબર છીએ